સુરત વરાછાના સમલૈંગિક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવી હતી. ત્યારબાદ અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવવામાં આવ્યો હતો. અહીં વિડીયો ઉતારી ધમકી આપવામાં આવી હતી. બાદમાં તોડકી યુવક પાસેથી બદનામ કરવાની ચીમકી આપીને 2,50,000 પડાવવાની કોશિશ કરી હતી. વરાછાનો 36 વર્ષીય સમલૈંગિક જીતેશ આંગણિયામાં નોકરી કરે છે. જીતેશને પરિવારમાં પત્ની અને 2 માસનું સંતાન છે. 4 એપ્રિલે બ્લુ લાઇવ એન્ડ ડેટિંગ એપથી જીતેશને અજાણ્યા સાથે મિત્રતા થઈ હતી. અજાણ્યાએ પોતે અમરોલીના હોવાનું જણાવીને કોલેજમાં ભણતા હોવાની ઓળખ આપી હતી. સાથે જ સમલૈંગિક હોવાનું જણાવ્યું હતું અને જીતેશને મળવા બોલાવ્યો હતો. 36 વર્ષીય યુવકનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા. આથી યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને અમરોલી પોલીસે આરોપી સુરેશ સખિયા, મનોજ ચૌહાણ, અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી હતી. આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો. અને આ જે ફરિયાદી જે છે જેવો એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ. અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા. અને એ દરમિયાનમાં બહારથી બીજા 3 જેટલા અજાણ્યા ઇસમો આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીભત્સ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું. એના માટે તારા જે છે એ 10 ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ 7.5 લાખ જેટલા થાય. પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં. અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને 2 દિવસ પછી આ ફરિયાદી 2.5 લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ. આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે. જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે 2.5 લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ. અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાની તપાસ અમરોલી પોલીસ ચલાવી રહેલ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.